નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવામાન વિભાગની આગાહીના પગલે અમીરગઢના ઇકબાલગઢમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોના વરિયાળી, એરંડા, રાયડા અને બટાટા પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમીરગઢ પંથકમાં વહેલી સવારે ઝાપટું પડતા ખેડૂતોના જીવ તાળે ચોંટ્યા છે. રાજસ્થાન સહિત ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 3-4 દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં 27 તારીખની વહેલી પરોઢે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બનાસકાંઠામાં વર્તાઈ રહી છે, જેને લઈને વહેલી સવારે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માવઠું પડ્યું હતું. આ દરમિયાન સવારથી વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાથી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. જો વધુ વરસાદ પડે તો ઘઉં, બટાટા, રાયડો, એરંડા, વરિયાળી જેવા રવિ પાકોને નુકસાન થવાની ભીતિ રહે છે, તો બીજી તરફ પિયત થતા પાકોને ક્યાંક ફાયદો પણ થયો છે.